ભગવાન દ્વારકાથી સુદેવ નામના ભૂદેવને લઈને કુંદનપુર પહોંચ્યા. સુદેવ દ્વારકાનાથે શું જવાબ આપ્યો? સુદેવ બ્રાહ્મણ કે છે દ્વારકાના ના શું કે એમનું બાવડું પકડીને જોડે લઈને આવ્યો. આ એ સમયથી લગન પડીકું લખવાની અને બ્રાહ્મણ લગન પડીકું લઈને જાય એ રિવાજ આ રૂક્ષ્મણી વિવાહથી આવ્યો છે. રૂક્ષ્મણીજી તૈયાર થયા છે. શિશુપાળ જાન લઈને આવ્યો છે. શિશુપાળ જાન લઈને આવ્યો અને એને ખબર પડી કે દ્વારકાધીશ પ્રભુ પણ કુંદન પર પધાર્યા છે. જાનના વિશામાંથી થોડે દૂર ગામના પાદરે એક વૃક્ષ નીચે પ્રભુએ રથ ઉભો રખાયો છે. શિશુપાળને જરાસંઘ કહે છે કે ભાઈ તું લગીરે ચિંતા ના કર, અમે બધા તારી સાથે છે. રૂક્ષ્મણીનું હરણ થવા નહીં દઈએ. લગ્ન તારા જ રૂક્ષ્મણીજી સાથે થશે, આમ સાંત્વના આપે છે. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજી ને વરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. રૂક્ષ્મણીજી પોતાના કુળદેવીના દર્શન કરવા માટે ગામના પાદરે આવેલા મંદિરના 50 પગથિયા ચડી અને માં જગદંબાના દર્શન કરે છે. માં જગદંબાના દર્શન કરે, માં જગદંબાના ગળામાં રહેલો હાર આપમેળે રૂક્ષ્મણીજીના ગળામાં આવીને પડે. રૂક્ષ્મણીજીને લાગે કે માએ મને આશીર્વાદ આપ્યા. રૂક્ષ્મણીજી જ્યાં મંદિરના પગથિયા ઉતરે, ભગવાન દ્વારકાધીશ પ્રભુનો રથ આવે, હાથ લાંબો કરી અને રૂક્ષ્મણીજીનું ભગવાન હરણ કરે. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. ભગવાન રૂક્ષ્મણીજીનું હરણ કરે. રૂક્મી પ્રતિજ્ઞા કરે કે મારા બહેનનું અપહરણ કર્યું છે, હું જો કૃષ્ણને હરાવું નહીં તો હું પાછો નહીં આવું, એ જ જગ્યાએ રોકાઈ જઈશ. આ તરફ રેવતી ભાભી દાઉજીને કહે કે કનૈયો રૂક્ષ્મણીજીનું હરણ કરવા ગયા છે, તમે સાથે પધારો અને એમને મદદમાં સૈન્ય લઈ જાઓ. દાઉજી દ્વારકાથી સૈન્ય લઈ અને ભીષ્મક રાજાની નગરીમાં આવી પહોંચે. ભીષ્મક રાજાના પુત્ર રૂક્મી અને ભગવાન શ્રી કૃષ્ણનું યુદ્ધ થયું છે. યુદ્ધ કરતા હતા, મ્યાનમાંથી તલવાર કાઢી અને જ્યાં રૂક્મીનું મસ્તક છેદવા જાય, દાઉજી આવી અને હાથ પકડી લે અને કહે કે સંબંધમાં હવે રૂક્મી તારો સાળો છે અને સાળાને મારી ન નંખાય. રૂક્મીની મૂછ કપાઈ ગઈ. રૂક્મીની મૂછ કપાઈ ગઈ. એણે પ્રતિજ્ઞા કરી હતી હું એ જ સ્થળે રોકાઈશ, એટલે ત્યાં જ રહીને એણે એક નવું શહેર વસાયું. શહેરનું નામ પડી ગયું ભુજ કટ. આજનું કચ્છ ભુજ. કુછ દિન તો ગુજારો ગુજરાત મેં. આ રૂક્મી ત્યાં આગળ મૂછ કપાઈ એટલે રોકાયો. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજીને લઈ અને ત્યાંથી માધવપુર ધેડ પહોંચ્યા અને માધવપુર ગેડમાં ભગવાન 4 ધર્મ અર્થ કામ મોક્ષના ફેરે રૂક્ષ્મણીજી સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી. મંગળ ગીતો ગવાયા અને કન્યાદાનનો સમય થાય ત્યાં સુધી આપણે મંગળ ગીતોનું ગાન કરીએ.
કંકોતરી મોકલો. હે માધવપુરીનો જાદવપુરીની પરણે રાની રુક્મણી વરે વંચિત ભગવાન. માધવપુરનો માનવો આવે જાદવ કુળની જાન પરણતે રાની રુક્મણી મન વાંચિત ભગવાન. હે જાદવ ચારૈયા થયા માનવીયા બનશો વિધિ સહિત વિવાર જો કૃષ્ણ દાખીલો. માધવપુરનો માનવો આવે જાદવ કુળની જાન પરણતે રાની રુક્મણી મન વાંચિત શ્રી ભગવાન. કેસર છાટી કંકોતરી મોકલો. વડોદરા શહેરમાં નોબત બાજે. હા રે નોબત બાજે મારા. હા રે નોબત બાજે મારા. અને કોયલ રે આમલિયા મારો કોયલિયો માગે રે ગઢડેતા રે માના. હો સીરા વીરા તમે કોયલ રે ઉડાડો
रुक्मणी विवाह का दिव्य मनोरथ है। सभी कन्या पक्ष और वर पक्ष वाले उत्सुक है। भगवान बगी में यहाँ पर जानैयाओं के साथ आ चुके हैं। આ જાનૈયાઓને કઈ શરબત બરબતની વ્યવસ્થા રાખવી પડે, પણ આપણે છાસની વ્યવસ્થા પહેલા દિવસથી રાખી છે, એટલે એ વ્યવસ્થામાં તમારું સ્વાગત છે એવું માની લેજો। અને અહીંયા હવે કન્યા પધરાવાનો પણ સમય થઈ ગયો છે અને કન્યા પણ રૂક્ષ્મણીજી પણ બગીની અંદર સવાર થઈ અને અહીંયા પધારી રહ્યા છે। ત્યારે યાદ રાખો, કહેવાય છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ કળિયુગમાં આ વ્યાખ્યા થોડી બદલાઈ છે। દીકરીને ગાય દોરે ત્યાં જાય, આપો તો ઠીક, ના આપો તો ભેટી મારીને પણ ખાય। કહેવાનો અર્થ નારી શક્તિ સ્ત્રી શક્તિ છે અને એનો જ્યારે ગુણગાન અને મહિમા આપણે ગઈએ એટલો ઓછો છે। ભગવાન પધારે, વૃંદાજી પધારે, રૂક્ષ્મણીજી પધારે, ત્યાં સુધી આપણી પાસે થોડો સમય છે, તો કયો ને થોડી ઓર દેર તક સત્સંગ કિયા જાય। આમ યોજક નામના અગ્નિની સાક્ષીએ આપણે જ્યારે આ સુંદર લગ્ન કરીએ છીએ, ત્યારે લગ્ન એ સંસ્કાર છે। ભગવાનને આપણે પરણાવીએ છીએ રૂક્ષ્મણીજીની સાથે, વાતે ગાતે કન્યાદાનનો સમય થયો હોય, સ્વયંમાં રૂક્ષ્મણીજી અહીંયા બગીમાં સવાર થઈ અને આવી રહ્યા છે, ત્યારે બડે ભાવથી આપણે આ દાંપત્ય જીવનની વાત કરીએ। દાંપત્ય જીવન એવું હોવું જોઈએ કે જેમાં વિનોદ હોય, જેમાં આનંદ હોય, જેમાં પ્રસન્નતા હોય, જેમાં ઓનેસ્ટી હોય, જેમાં પ્રામાણિકતા હોય, જેમાં ટ્રાન્સપરન્સી હોય। એકબીજાને જેટલું લોયલ રહેશો એટલું તમારું જીવન ધન્ય બનશે। એ સાથે આજની કથાને આપણે રૂક્ષ્મણી વિવાહના મનોરથ સાથે પૂર્ણતાની આર લઈ રહ્યા છે। ત્યારે બરસાના ગામના 4 દરવાજા, પહેલે દરવાજે ઘોડી હાંકજો રે। આમ બરસાના ગામના 4 દરવાજા, પહેલે દરવાજે ઘોડી હાંકજો રે। માધવરાયને આંગણે, માધવપુરના આંગણે આજે माधवराय रुक्ष्मणी जी साथे परण से दिव्य मनोरथ का सभी हम लाभ ले। भगवान का जय घोष करे। बोलो श्री लक्ष्मी नारायण देव।